નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। વડાલી પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ કરાવ્યો વિસ્ફોટ। વેડ ગામની ઘટનાનો થયો પર્દાફાશ। વડાલી ધરોઈ ચોકડી પાસે હાઈવે રોડ ઉપર સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક રિક્ષાવાળાઓ તથા ટુ વ્હીલર સ્કૂટરવાળા એકબીજાને પાર્સલ આપતા સીસીટીવી કેમેરામાં કેદ થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આરોપી જે સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનના વેડા છાવડી ગામે આજે બપોરે 12:30 વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી, જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે। એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને વણઝારાની પોલીસે કરી ધરપકડ। સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા ગામે ઓનલાઈન મંગાવેલ પાર્સલ ખોલતા થયો ધડાકો। પાર્સલમાં ધડાકો થતાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત નીપજ્યું, 3 વ્યક્તિ ઘાયલ થયા। ઘાયલનું હિંમતનગર સારવાર વખતે ખસેડવામાં આવ્યા। આરોપીની વધુ તપાસ કરતા સમગ્ર રેકેટ પ્રેમ પ્રકરણમાં થયું હોવાનું બહાર આવ્યું। સાબરકાંઠા એસપીએ આજે તારીખ 2/5/2024 ગુરુવારે રાત્રે 10 કલાકે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા સઘળી વિગત જાણવા મળેલ હતી। ખેડબ્રહ્મા પીઆઈ એવી જોશીએ વોટ્સએપ ગ્રુપ દ્વારા જાણ કરતા ખેડબ્રહ્મા વડાલી ઈડર હિંમતનગર તાલુકાના પત્રકાર મિત્રો પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા। જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ 12નું મૃત્યુ થાય છે। આ ઘટનાની જાણ થતાં અમે FSL તથા જે અમારી BDDS ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી FSL એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે, જિલેટિન સ્ટિકનો ઉપયોગ થયો છે। ત્યારબાદ અમારી લગભગ 4 જેટલી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે। એક્ટિવાને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાળુસિંહ વણઝારા રિપોર્ટર ધીરુભાઈ, ખેડબ્રહ્મા।